શું તમારે નવરાત્રિ વ્રત છે પણ તમારે જો તેલ વગરનું ખાવું છે તો આ એકદમ બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે. તો આજે તેલ વગરના આપણે સાબુદાણા વડા તૈયાર કરીશું. એના માટે મેં સાબુદાણા 2 કલાક માટે પલાળીને રાખ્યા હતા. 2 નંગ બાફેલા બટેટામાં તીખાસ પ્રમાણ લીલા મરચાં, જીરું, શેકેલા જીરાનો પાવડર, સિંગદાણાનો પાવડર, મીઠું અને લીલા ધાણા અને લીંબુનો રસ એડ કરીશું. પલાળેલા સાબુદાણા એડ કરીશું અને થોડા સાબુદાણા હું સાઈડમાં રાખું છું. સારી રીતે મિક્સ કરી અને આ રીતે મિક્સ થઈ જાય એટલે હાથ પાણીથી ધોઈ લેવાના. પછી આ રીતે વડા તૈયાર કરી લેશું. તો નાના કે મોટા તમારી ચોઈસ પ્રમાણે. પછી ઉપર જે સાબુદાણા અલગથી રાખીએ ને એને આ રીતે ગાર્નિશિંગ માટે સરસ રીતે કોટિંગ કરી લેશું. અને પછી આ રીતે એર ફ્રાય ઓવનની ટ્રેમાં રાખી ઉપરથી હલકું તેલ લગાવી દેશું. પ્રીહીટ કરેલા એર ફ્રાયરમાં પ્લેટને રાખી દઈશું અને 200 ડિગ્રી ઉપર 15 મિનિટ માટે સરસ રીતે આપણે રોસ્ટ કરીશું. તો એકદમ ક્રિસ્પી, ટેસ્ટી, કુરકુરા, વ્રત ઉપવાસમાં ખવાય ને તેવા સાબુદાણા વડા તૈયાર થઈ ગયા છે. તો હવે તેલમાં તળવાની જરૂર નથી. આ રીતે ક્રિસ્પી કરી સર્વ કરજો.